હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા। જે આપણે સૂકી ભાજી બનાવીએ, ભાજી એની જોડે ખાઈએ તો બહુ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। તેના માટે મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે, તેની સામે ત્રીજા ભાગના સાબુદાણા લીધા છે। તેને સરસ પાણીથી વોશ કરીને મેં ગરમ પાણીમાં એને મેં 4 કલાક માટે પલાળીને રાખી દીધા છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે 4 કલાક થઈ ગઈ છે। ત્યાર પછી આપણે એક મિક્સચર જારમાં સાબુદાણા અને મોરૈયાને આપણે એમાં 1 વાટકી સ્વાદ પ્રમાણે સિંધવ નમક અને 1 વાટકી નાની મેં અહીંયા દહીં લીધેલું છે, તે એડ કરીને અને એને બેટર જાડું હોય તે જ રીતે ઢોસાનું આપણે બને એ રીતે આપણે એને મિક્સચર જારમાં પીસી લેવાનું છે। ત્યાર પછી આપણે એને મેં અહીંયા ઢોસાની લોઢી ગરમ કરવા રાખી દીધી હતી, થોડી વાર પહેલાં ગરમ થઈ ગઈ છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો આ ઢોસો આમાં સ્પ્રેડ થઈ ગયો છે અને આ રીતે આપણે એના થોડી વાર હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લોઢીમાં એને શેકવા દેવાનું છે અને શેકાઈ જાય એટલે આપણો આ ફરાળી ઢોસો બનીને રેડી થઈ જાય છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। આ ઢોસો સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। ફરાળી બટાકાની ભાજી જોડે આ ઢોસો બહુ ટેસ્ટી લાગે છે। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો।